આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છીઓએ અષાઢી બીજની ઉમંગભેર કરી ઉજવણી. ભુજમાં હમીરસર તળાવના કાંઠે યોજાયેલા સાંસદ કચ્છ કાર્નિવલમાં લોક સંસ્કૃતિના વૈભવ સાથે દબકી ઉઠી કચ્છી અસ્મિતા. જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ઊભી થયેલી ચારાની અછત વચ્ચે રાજ્ય સરકારે પશુપાલકો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના દરે સૂકા ઘાસનું વિતરણ કરવા અપાઈ મંજૂરી. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા આયોજન મંડળની બેઠક. કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની કરાઈ વિસ્તૃત ચર્ચા. અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ભુજ ખાતે યોજાયો જિલ્લા આંતરિક બદલી કેમ્પ. કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છી માળુઓએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉમંગભેર ઉજવણી કરી. અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે યોજાયેલા સાંસદ કચ્છ કાર્નિવલમાં 2500 જેટલા કલાકારોની 47થી વધુ ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી લોક સંસ્કૃતિના વૈભવ સાથે કચ્છી અસ્મિતા દબકી ઉઠી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ અને આજે જે પ્રકારે કચ્છ કાર્નિવલના માધ્યમથી એક કચ્છિયતના આજે આપણે દર્શન કર્યા છે. આજે 47થી વધારે કૃતિઓએ પાર્ટિસિપેટ કર્યું. 1200થી વધારે લોકો આમાં જોડાણા. કચ્છના દરેક ગામડાઓ શહેરોમાંથી આવ્યા, કચ્છભરમાંથી, અને જે કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છનો વારસો એના આપણને અહીંયા દર્શન કરાવ્યા. એક અદ્ભુત જે કચ્છની કલાના દર્શન થયા અને સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું. સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય, પાણી બચાવવાની વાત કરતા હોય, વૃક્ષારોપણની વાત કરતા હોય, જે કૃતિઓ પણ લોકોને સંદેશો આપે એવી આપણને જોવા મળી. ત્યારે હું દરેક કચ્છી લોકોનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું, એને અભિનંદન આપું છું કે આપણી જે એક પરંપરા છે, વર્ષોથી અનેક સદીઓથી આ પરંપરા જે છે કચ્છી નવા વર્ષની ચાલી આવે છે રાજાશાહીથી, અને એ પરંપરાને આપણે હજી વર્ષો સુધી, સદીઓ સુધી ચાલુ રાખીએ અને આવી પરંપરાને કચ્છી નવા વર્ષે આપણે અહીંયા કચ્છી કાર્નિવલથી આપણે એને સતત ઉજવીએ એવી હું તમારા માધ્યમથી પણ ફરી કચ્છના જનતાને અપીલ કરું છું. જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ઊભી થયેલી ચારાની અછત વચ્ચે રાજ્ય સરકારે પશુપાલકો માટે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત કચ્છના પશુપાલકોને રાહત દરે સૂકા ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે એક ઘાસ કાર્ડ દીઠ વધુમાં વધુ 5 પશુઓ માટે પ્રતિ પશુ દરરોજ 4 કિલોગ્રામ સૂકું ઘાસ માત્ર ₹2 પ્રતિ કિલોગ્રામના દરે આપવામાં આવશે. આપ સર્વે જાણો છો તેમ આ વર્ષે કચ્છ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે અને આ પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની પણ મુશ્કેલી ઊભી થયેલી છે. જે બાબત રાજ્ય સરકારના ધ્યાનમાં અત્રેથી લાવવામાં આવી હતી. વિવિધ પદાધિકારીશ્રીઓ, સંગઠનો તરફથી પણ અમને રજૂઆત મળી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લામાં જે અત્યારે ઘાસચારો ઉપલબ્ધ છે એ સ્થાનિક પશુઓને વિતરણ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ખૂબ સહાનુભૂતિપૂર્વક વિચારણા થઈ અને આ જે ઘાસચારો છે એ પશુપાલકોને એમના પશુઓ માટે વાપરવા દેવાની મંજૂરી પણ આપવામાં આવી છે. અત્યારે જે મંજૂરી મળી છે એના અન્વયે આપણી પાસે જિલ્લામાં લગભગ 28 લાખ કિલો જેટલું ઘાસ ઉપલબ્ધ છે, જે વિવિધ ફોરેસ્ટના ગોડાઉનમાં ઉપલબ્ધ છે. આને વિતરણ કરવા માટેની એક સુવ્યવસ્થિત આખું આયોજન જિલ્લા સ્તરે કરી લેવામાં આવ્યું છે, જેના બાબતે ખાસ જે પશુપાલકો છે એમને મારી વિનંતી છે કે આપના ગામના જે તલાટીશ્રી છે
એમની પાસે જે ઘાસચારાની આપણી માંગણી છે એની અરજી આપ ત્યાં આપી દેશો. તલાટીશ્રી તરફથી જરૂરી વેરિફિકેશન કરવામાં આવશે. આ જે જોગવાઈ છે એમાં ખાસ તો જે નાના સીમાંત ખેડૂતો હોય, જે જમીન વિહોણા પશુપાલકો હોય, માલધારી હોય, એમને એક પશુપાલક દીઠ 5 પશુઓ માટે આ ઘાસચારો જે છે આપવાનું નક્કી થયું છે. એક પશુને દૈનિક ધોરણે 4 કિલોગ્રામ જે છે એ ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરથી આપવામાં આવશે. આના માટે જે પણ ઘાસ ગોડાઉનો નક્કી થઈ રહ્યા છે એ સ્થળેથી આ પશુપાલકો પોતાના પશુઓ માટેનો ઘાસચારો મેળવી શકશે. આ ઘાસચારો જ્યારે એ લોકો લેવા જાય ત્યારે ત્યાં ઘાસ કાર્ડ છે એ આપવું ફરજિયાત છે અને આ ઘાસ કાર્ડ છે એ સ્થાનિક મામલતદારશ્રી તરફથી ઇસ્યુ થશે અને જેની પર પશુપાલકનો ફોટો પણ રહેશે. એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એના માટે ફોરેસ્ટ વિભાગ, અમારા મહેસૂલી તંત્ર, સ્થાનિક તલાટી એ બધા સાથે સંકલન કરીને આગામી દિવસમાં ઝડપમાં આપણે આ ઘાસચારો છે વિતરણ શરૂ કરી શકીએ એના માટેની તમામ તૈયારીઓ અત્રેથી કરી લેવામાં આવી છે. પશુપાલકોને પણ ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપ ઘાસ ગોડાઉન પર જાઓ ત્યારે સ્થાનિક તંત્ર તરફથી જે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય એમાં સહકાર આપશો, તેથી કોઈપણ પ્રકારની એ વ્યવસ્થા ન થાય અને દરેક પશુપાલકને એના સેટિસ્ફેક્શન પ્રમાણે આપણે ઘાસચારાનું છે એ વિતરણ કરી શકીએ. જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026-27 માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કુલ 2302 લાખ રૂપિયાની રકમના 822 વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ ગુણવત્તાયુક્ત કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા વિવિધ સરકારી વિભાગોને સૂચના આપી હતી. કચ્છ જિલ્લાનું આજે આયોજનની મિટિંગમાં લગભગ ઓછામાં ઓછા 5000 નાના મોટા કામ હતા. એમાં લગભગ 65% કામ ચાલુ હોય. જે 35% કામ છે નાના મોટા એ કોઈ પ્રગતિમાં હોય, કોઈ કઈ રીતે, એ લગભગ 3 મહિનામાં સમગ્ર કામ પૂરા થાય એવી અધિકારી પાસે ખાતરી લઈને 3 મહિનામાં કામ પૂરા તો થાય પણ ક્વોલિટી થાય એની અમે ખાતરી લીધી. અત્યારે પ્રાયોરિટીમાં માનો કે પાણીની જરૂર છે, પછી રસ્તાની જરૂર છે, સ્કૂલની જરૂર છે, આંગણવાડીની જરૂર છે. આ જે બધી જે જરૂરિયાત છે એને પ્રાયોરિટી આપી અને નવી આંગણવાડી બનાવી અને કઈ રીતે જમીન કોર્પોરેશન આપે, નગરપાલિકા આપે, નવી આંગણવાડી થાય, એ બધાય કામ એક કામ આ ફોલોઅપ કરી અને જલ્દી કામ ચાલુ થાય. લગભગ 5000 કામ નાના મોટા છે. એટલે કોઈ આંકડો મેળવો નથી, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના, કોઈ એમપીની ગાંઠ, એમએલએની ગાંઠ, કોઈ પાણી પુરવઠા ગાંઠ, લગભગ હજારો કરોડના કામ થશે તો પણ ક્વોલિટી થશે એની ખાતરી આપી. ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક ઉકેલ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ અંગે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. જિલ્લા સંકલનમાં કલેક્ટર કચેરી મધ્યે સન્માનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી અને જિલ્લાના તમામ શાખાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સાંપ્રત પરિસ્થિતિમાં જે રીતે કચ્છ જિલ્લા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘાસ માટેની જે અધિકારો કલેક્ટરશ્રીને સોંપી અને ઘાસ વિતરણનું કામ જેટલું શક્ય બને એટલું ઝડપથી થઈ અને પશુપાલકોને મળે એની ચિંતા સમગ્ર ધારાસભ્યોએ પણ કરી અને એના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ પણ યોગ્ય જે રીતે આદેશો કરવાના છે એ આદેશો પણ કરી દીધા છે અને ટૂંકા ગાળામાં ઘાસ વિતરણનું કામ પણ શરૂ થઈ જશે. પીવાના પાણીને સંબંધ છે ત્યાં સુધી માન્ય તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતપોતાના વિસ્તારની જે કંઈ નાની મોટી સમસ્યાઓ હતી એ વિતરણની વ્યવસ્થા હોય કે પુરવઠાની વિષય હોય એમાં પણ ચિંતા કરીને આ પરિસ્થિતિમાં જ્યારે ભૂતળ ઉપરનું પાણીનું જળ સપાટી ઓછી છે ત્યારે પીવાનું પાણી જે છે એ પણ લોકો સુધી અને પશુઓ સુધી પહોંચે એની પણ સમગ્રતયા સામૂહિક ચિંતા કરી અને એ અંગેના પણ યોગ્ય હુકમો જે તે વિભાગના અધિકારીશ્રીઓને આપવામાં આવ્યા. પીજીવીસીએલનો સંબંધ છે ત્યાં સુધી આ વખતે ખૂબ પવનને કારણે જે રીતે વારંવાર વીજ વિક્ષેપના પ્રશ્નો હતા એના સંદર્ભમાં પણ ચર્ચા કરીને ઓછામાં ઓછા સમયમાં જે કંઈ વિક્ષેપ થયો એનું નિરાકરણ થઈ મરમ્મત થઈને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે
એ બાબતના વિષયોની પણ ચર્ચા આજની જિલ્લા સંકલનમાં કરવામાં આવી અને માન્ય કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને લાગતા વળગતા વિભાગને એ સૂચના આપીને યોગ્ય કરવાનું હુકમ એમણે કર્યા છે. રહી વિસ્તારની વાત તો તમામ ધારાસભ્યોશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો પાણીના હોય, રસ્તાના હોય, વહીવટના હોય, સિંચાઈના હોય, બાકીના વિષયો હોય, પંચાયત ક્ષેત્રને લગતા વિષયો હોય, વન વિભાગના વિષયો હોય, R&Bના વિષયો હોય, તમામ વિષયો ઉપર રહીને સકારાત્મક રહીને કચ્છ જિલ્લાને કેમ વ્યવસ્થિત સારી રીતે અને યોગ્ય સમયમાં આ વિકાસના જે કંઈ લાભો છે એ મળતા રહે એની ચિંતા અને ઓછામાં ઓછી સમસ્યા ઊભી થાય અને થાય તો એનું સામૂહિક નિરાકરણ થાય એ પ્રકારની ચિંતા આજની આ સંકલન બેઠકમાં કરવામાં આવી. જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ભુજ ખાતે યોજાયેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં શિક્ષકોને નિયમો અનુસાર પસંદગીની શાળાઓ ફાળવવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ વિગતો આપી હતી. કચ્છ જિલ્લાના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે સરકારીના અંદર, એ લોકોની બદલી માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો. મોટી સંખ્યાના અંદર શિક્ષકોએ એપ્લિકેશન કરેલી હતી, જેના અંદર 50થી વધુ ઉમેદવારો એ શિક્ષકો અહીં હાજર હતા. ખાસ કરીને અત્યારે હાલ માધ્યમિક વિભાગનો અમારો કેમ્પ ચાલુ છે, એના અંદર સામાજિક વિજ્ઞાન વિષયના અંદર 3 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી છે, બદલી માગી છે. અંગ્રેજીના અંદર 7 શિક્ષકોએ બદલી માગેલી હતી ને એના અમે ઓર્ડર્સ વિતરણ કર્યા છે. અને ગણિત વિજ્ઞાનના અંદર 6 શિક્ષકોએ બદલી માગેલ, એના હુકમ વિતરણ અમે કરેલું છે. એટલે પ્રથમ તબક્કાના અંદર આપણે માધ્યમિક વિભાગનો કેમ્પ હમણાં જ પૂર્ણ કર્યો. ઉચ્ચતર માધ્યમિકના અંદરનો કેમ્પ આપણે 1:30 વાગ્યા પછી શરૂ કરીશું, તો એના અંદર પણ મોટી સંખ્યાના અંદર શિક્ષકો હાજર રહેશે. આ બદલીઓ કચ્છની અંદરની સ્કૂલોના અંદર છે, એટલે કોઈ પણ શિક્ષક કચ્છની બહાર નહીં જાય, એટલે કચ્છના અંદર રહેશે. એનું કારણ એ છે કે આપણે 20 તારીખથી જ્ઞાન સહાયકની ભરતી આપણે શરૂ કરીએ છીએ. સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જાહેરાત આપી દેવામાં આવી છે. અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. અત્યારે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા એ 5 ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે, એટલે એ લોકોને આપણે 20 તારીખે સ્થળ પસંદગી આપીશું. કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધી શાળાઓ મળી અને આપણી ત્યાં 426 શિક્ષકોની ઘટ છે. એટલે 20 તારીખે આપણે જે જગ્યાઓ ખાલી રહેશે એ આખા કચ્છના અંદર ટાટ પાસ સિવાયના જે B.Ed થયેલા જે વિદ્યાર્થીઓ જે શિક્ષકો હશે, અથવા 48 વર્ષ ઉંમરવાળા કે જેને જૂની ટાટ પાસ કરેલી હોય એવા શિક્ષક મિત્રોને આપણે સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ આપીશું. અને એમાં પણ આપણને નહીં મળે તો B.Ed વાળા છેલ્લે એ શિક્ષકોને આપણે ચાન્સ આપી અને શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. એટલે લગભગ આ 10 દિવસ પછી કચ્છની તમામ શાળાઓના અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પૂર્ણ થઈ જશે. દર વર્ષે 16મી જુલાઈએ વિશ્વ સાપ દિવસ મનાવવામાં આવે છે. આ અંગે સાંભળીએ આ અહેવાલ. અદાણી સંચાલિત ગેઇમ્સ જીકે જનરલ હોસ્પિટલમાં જૂન અને જુલાઈના પ્રથમ પખવાડિયા સુધીના 1.5 માસમાં સર્પદંશથી ગ્રસ્ત 63 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. માર્ચ એપ્રિલમાં ગરમી વધવાની સાથે આવા કેસોમાં ક્રમશઃ વધારો થવા લાગે છે એવું જણાવાયું હતું. ગરમી અને ભેજના વધતા પ્રમાણ સાથે સર્પદંશના કેસોમાં પણ વધારો થાય છે. જૂન જુલાઈમાં ગરમી વધુ હોવાથી સર્પ કરડવાના બનાવો વધ્યા હતા. જૂનમાં 40 અને જુલાઈમાં અત્યાર સુધીમાં જ 23 જેટલી વ્યક્તિઓને સર્પે ડંખ મારતા સઘન સારવાર આપવામાં આવી હતી. મેડિસિન વિભાગના તબીબોના જણાવ્યા મુજબ વર્ષા ઋતુમાં આવા કેસોની સંખ્યા આમે વધુ જોવા મળતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીનું કામ કરતા શ્રમજીવીઓ, ખેડૂતો, ગ્રામવાસીઓ અને બાળકો વધુ ભોગ બનતા હોય છે. વરસાદને કારણે સાપ દરમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં આવી જતા હોય છે. પરિણામે આવા બનાવો વધે છે. ચોમાસું શરૂ થાય તેવા એંધાણ વચ્ચે અગમચેતી અને જાગૃતિ અંગે તબીબોએ કહ્યું કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બહાર નીકળતી વખતે ટોર્ચ અને બૂટ ચંપલ અવશ્ય પહેરવા. ઘાસની નાની મોટી ગંજી તેમજ અંધારા ખૂણામાં હાથ નાખતા પહેલાં તપાસ કરી લેવી. ઘરની આસપાસ ગંદકી, કચરો અને ઉંદરોનો ઉપદ્રવ ન થવા દેવો હિતાવહ છે. ખેતરોમાં કામ કરતી વખતે પગમાં લાંબા રબર બૂટ અને ફૂલ પેન્ટ પહેરવા જોઈએ.
સર્પદંશના બનાવમાં અંધશ્રદ્ધામાં પડવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. તબીબોએ કહ્યું કે સર્પડંખના કિસ્સામાં ગભરાવાને બદલે દર્દીને શાંત રાખવો, ડંખવાળા ભાગને હલનચલન કરવા ન દેવો, ઘરગથ્થુ ઉપચાર ટાળવા, દંશની જગ્યાએ ચીરો ન કરવો, મોંથી લોહી ચૂસવાનો પ્રયત્ન ન કરવો, ઘાના ભાગે દોરી કે પટ્ટો કસીને બાંધવો નહીં. સર્પદંશની અસર ન દેખાતી હોય તો પણ દર્દીને હોસ્પિટલ તપાસ માટે જરૂર લઈ જવો, કારણ કે કેટલાક ઝેરી સાપના લક્ષણો મોડા પણ દેખાઈ શકે તેવો તબીબોએ મત વ્યક્ત કર્યો હતો. સમાચાર દર્પણ માટે જાગૃતિ વકીલ, ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.